ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ પોતાના માતૃ સાથે પાંજરાપોળની મુલાકાત લીધી. ગાય માતાનું પૂજન અર્ચન કરીને ઘાસ ખવડાવ્યું. મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગૌમાતાનું પૂજન અર્ચન કરવાની પરંપરા મુજબ ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેમને ઘાસચારો તેમજ ઘૂઘરી અર્પણ કરી. આ પ્રસંગે પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ પોતાના માતૃ સાથે પાંજરાપોળની મુલાકાત લઈ ગાય માતાનું પૂજન કર્યું, ઘાસ ખવડાવ્યું અને સેવા કરી. સાથે જ ભરૂચવાસીઓને દાન પુણ્ય કરીને સેવા ધર્મનો લાભ લઈને ધન્યતા અનુભવી. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનો તહેવાર. સનાતન સંસ્કૃતિમાં આજના દિવસે ગૌ માતાને દાન કરવું એ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે અનુસાર ભરૂચ પાંજરાપોળ ખાતે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં નીચે પેવર બ્લોક બાજુમાં અમે સ્ટેન્ડ બનાવ્યા છે લોખંડના, કે જેના કારણે ગૌ માતાને જે તમે લીલું ઘાસ અને જે ઘૂઘરી ખવડાવે છે તો એનો વેસ્ટેજ ન થાય અને કાપેલું ઘાસ આપણે ખવડાવીએ છીએ કે જેથી કરીને સંપૂર્ણ જે લોકો દાન કરે છે સંપૂર્ણ ગાય માતાના પેટમાં જાય, કે જેથી કરીને એનો મૂળ ભાવ છે જળવાઈ રહે. અને આ બધી ભાવના અમે ધ્યાનમાં રાખીને દર વર્ષે વખતો વખત આગલા અનુભવમાંથી જે કંઈક ફેરફાર કરવા યોગ્ય લાગે તે કરીએ છીએ. અને શહેરીજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આખો દિવસ ભરૂચ પાંજરાપોળ ખુલ્લું છે અને તમામને પધારવા જાહેર આમંત્રણ છે.